દર્શન કરવા આવી ગયા છો? હા. અને આનું બાળક છે પણ 4 વાગે ઉઠીને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવ્યું છે. અને જ્યારે ભાઈ બહેન સંઘ આજે જ્યારે નગરચર્યાએ જગન્નાથજી નીકળવાના છે ત્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે. જિજ્ઞાસા સાથે કેમેરામેન કિશોર ક્ષીરસાગર, અમદાવાદ, વીટીવી ન્યૂઝ. તો ભગવાનનો શૃંગાર થઈ ગયો છે અને હવે ભગવાનને રથમાં બિરાજમાન કરાવવાની જે વિધિ છે એ વિધિ પણ હવે શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાંથી એક બાદ એક ભગવાનની આ દિવ્ય મૂર્તિઓ એ બહાર લાવવામાં આવશે. અમે આપને આ સીધા જ જમાલપુર મંદિરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ભગવાન જગન્નાથની જે મૂર્તિ છે એને ગર્ભગૃહની બહાર લાવવામાં આવી છે. મહંત દિલીપદાસજી સાથે સાથે યશવી સમુદાય ભક્તગણો અત્યારે મંદિરને એ મૂર્તિને ઊંચીને એ રથ સુધી તેને બિરાજમાન કરાવવામાં આવશે. તો આ દિવ્ય દ્રશ્યો હવે આપણે મંદિર પરિસરના બતાવી રહ્યા છીએ. આ ક્ષણે ખાસ તો ભક્તો પોતાના કેમેરામાં કંડારવા માટે જે અત્યારે લાલાયિત થતા જોવા મળી રહ્યા છે કે ભગવાનની મૂર્તિને નજીકથી કેવી રીતે અમે સ્પર્શી શકીએ, એ ક્ષણને કેવી રીતે કેદ કરી શકીએ, એની મથામણ પણ ભક્તોમાં એ જોવા મળી રહી છે. ત્યારે આ એ સ્વરૂપ જ્યારે આ રથયાત્રાના પાવન અવસરે એ ભગવાન ભક્તના ખબર અંતર પૂછવા માટે નિજ મંદિરથી બહાર નીકળવાના છે ત્યારે મુખ્ય ભગવાન જગન્નાથની જે મૂર્તિ છે એ મૂર્તિને અત્યારે રથમાં બિરાજમાન કરાવવા માટે એ ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવી રહી છે. ત્યારબાદ રથને પ્રસ્થાન કરાવશે અને મંદિરની અંદર ભક્તોની ભીડ જે છે તે જામવા લાગી છે. અને અત્યારના હાલના આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે મંદિર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે. અને બીજી તરફ ભક્તો જે છે તેઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેમને મંદિરે દર્શન કરવા, જય જગન્નાથ દર્શન કરવા માટે આજનો અષાઢી બીજ અને કેટલું મહત્વ છે એનું ઘણું બધું મહત્વ છે. આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે ભક્તો જે છે તેઓ અત્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અહીં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જે છે તે મંદિરની બહાર જોવા મળતું હોય છે. અને અત્યારના આ દ્રશ્યો કે ભક્તો જે છે તે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે થઈને લાઈનમાં ઊભા છે અને તેઓ ભગવાન જગન્નાથને દર્શન માટે ઊભા છે. ક્યારના ઊભા છો? 2 વાગ્યાના. કેટલી આતુરતા ભગવાનના દર્શન કરવા? બહુ ખૂબ ખૂબ ખૂબ. દર વર્ષે રથયાત્રામાં દર વર્ષે પૂરી રથયાત્રા રાજકોટ થી છે પૂરી રથયાત્રા કરી. ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવ્યા છે કારણ કે રાજ્યની સૌથી મોટી આ રથયાત્રા કહેવાય છે. 147મી આ રથયાત્રા અને આ રથયાત્રાની અંદર દૂર દૂરથી લોકો જે છે તે અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. બીજી તરફ હું રથના અને આ જે પોલીસ બંદોબસ્ત છે તેના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. અને આ પોલીસ અધિકારીઓ જે છે તેમના દ્વારા લોખંડી બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ આ ભક્તોના દ્રશ્યો કે તેમને સુરક્ષાની ચેકિંગ કરી અને ત્યારબાદ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જય રણછોડ. કુલ ક્યાંથી આવ્યા છો તમે? રાયપુર. દર વખતે આવો? દર વખતે ફૂલ આવવાનું. જય રણછોડ. કુલ જય રણછોડના નાદ સાથે આ તમામ ભાવિ ભક્તો જે છે તેઓ અહીં પહોંચી રહ્યા છે. બીજી તરફના હું અંદરના રથના જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે ભક્તોનું જે ઘોડાપુર અહીં ઉમટી પડ્યું છે. 16 કિલોમીટરની આ યાત્રા જે છે તે થતી હોય છે. અને અત્યારના આ દ્રશ્યો કે મંદિર પરિસરની અંદર સેલ્ફી લેવા માટે, ભગવાનના ફોટા પાડવા માટે થઈને તમામ લોકો જે છે તેઓ તેમના મોબાઈલ બહાર કાઢ્યા છે. ટૂંક સમયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ અહીં પહોંચવાના છે અને તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે. પહિંદ વિધિ કર્યા બાદ રથને પ્રસ્થાન જે છે તે કરાવવામાં આવશે. એટલે કે આ તમામ જે વિધિ થયા બાદ આ રથ જે છે તેમને
અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે. રથયાત્રાની વાત કરવામાં આવે તો રાજ્યની સૌથી મોટી રથયાત્રા છે. 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા આકર્ષણો ધરાવતા જે ટ્રકો છે તે હોય છે. 18 ભજન મંડળી, 30 અખાડા, કરતજબાજો જે છે તેઓ કરતબ બતાવી અને લોકોને મંત્રમુગ્ધ કરતા હોય છે. ત્યારે અત્યારે હાલ અહીં જે ભક્તોનું ઘોડાપુર જે છે તે જોઈ શકાય છે. લોકો જે છે તે અહીં આવ્યા હોય છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જય રણછોડ. જય રણછોડ. કેટલા વર્ષોથી આપ આ અષાઢી બીજ અને ભગવાનના દર્શન કરવા આવો? 40 વર્ષથી. 40 વર્ષથી. કેવું લાગે આજનો દિવસ? આમ તો ભગવાનના દર્શન કરવા માટે રોજ મંદિરે જવું પડતું હોય, પણ આજે ભગવાન બધાને દર્શન કરવા આપવા એક અનેરો ઉત્સાહ છે. ભગવાન જ્યારે સામે ચાલીને આપણને દર્શન આપવા આવી રહ્યા છે તો એનો જે ઉત્સાહ આનંદ છે તેની કોઈ તુલના ના થઈ શકે. બિલકુલ. આપ કેટલા વર્ષોથી આવતા? અમે 40-45 વર્ષથી આવીએ છીએ. અમે નાના હતા ત્યારથી અમે જોઈએ છીએ ભગવાનની રથયાત્રા. કેવું લાગે આમ જયારે ભગવાન પોતે રથમાં આવતા હોય? બહુ સરસ લાગે છે, જોઈને ઘણો આનંદ થયો. આજે એક લાવો અમને મળ્યો આ જોવા. ના હોઈ શકે કે આનું શું કલ્પના જ ના કરી શકાય. આવો જગતનો નાથ આપણા બારણે આપણને દર્શન દેવા આવે તો આપણે એનો લાભ લેવો જોઈએ ને. બિલકુલ. આજે જગત ભગવાન નગરચર્યા નીકળી રહ્યા છે તો અમદાવાદીઓને એટલો બધો અનેરો ઉત્સાહ છે કે ભગવાનની ઝાંખી કરતા કરતા થાકી જવાય છે. બિલકુલ. એક આ દિવસની આતુરતા હોય છે, કારણ કે દરરોજ તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડતું હોય છે, પરંતુ આજે ભગવાન જે છે તે પોતે દર્શન કરવા માટે આવ્યા છે. ક્યારના રાહ જુઓ છો ભગવાનના દર્શન માટે? ક્યારના રાહ જુઓ છો દર્શન માટે? અહીંયા છેકથી રાહ જોતા જોતા જ આયા ભગવાનની. 4 વાગ્યાની રાહ જોઈએ છે. આમ તો રોજ મંદિરે આવવું પડતું હોય છે ભગવાનના દર્શન. અમે તો બહાર ગામથી આવ્યા છીએ. બહાર ગામથી આવ્યા છીએ. ક્યાંથી? અમે ખેરાલુથી આવ્યા છીએ. એલોલથી આવ્યા છીએ. દહેરાદૂન, કલોલ અને રાજ્યના દૂર દૂર સ્થળોથી ભગવાનના દર્શન કરવા માટે આ તમામ લોકો જે છે તેઓ પહોંચી ચુક્યા છે. અને ત્રણેય રથ જે છે તે હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ત્રણેય રથ, પહેલો રથ જે છે તે ભાઈ બલરામનો હોય છે, બીજો રથ બહેન સુભદ્રા અને ત્રીજો રથ ભગવાન જગન્નાથનો હોય છે. બંને ભાઈના રથ વચ્ચે બહેનનો રથ વચ્ચે હોય છે અને તેઓ નગરચર્યાએ નીકળતા હોય છે. એટલે કે ક્યાંક આજનો દિવસ જે લોકો માટે ખૂબ જ ઉત્સાહભેર વાળો હોય છે, કારણ કે ભક્તિમય માહોલ જે છે તે બની જતો હોય છે. અને અત્યારના આ દ્રશ્યો એ પણ જોઈ શકાય છે કે પરિવાર સાથે ભક્તોનું ઘોડાપુર જે છે તે ઉમટી પડ્યું છે. અને આ ભક્તો જે છે તેઓ અત્યારે અહીં પહોંચી ચુક્યા છે. દૂર દૂરથી આ તમામ લોકો જે છે તેઓ અહીં પહોંચ્યા છે અને આ તમામ લોકો જે છે તેઓ આવ્યા છે. બાળક જે છે તે પણ ભગવાનના દર્શન માટે પહોંચ્યું છે. અત્યારે અહીં આ દ્રશ્યો જોઈ શકાય છે કે ભગવાનનું ઘોડાપુર ઉમટી ચૂક્યું છે. તમામ લોકો આવ્યા છે. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. કેવું આમ લાગી રહ્યું છે? આજે ભક્તિમય માહોલ છે અને ની અનુભૂતિ મારી તો સમાતી નથી કે આજે આટલા 147મી રથયાત્રા ભગવાનની અને ભગવાન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. આ એટલો બધો આનંદની અનુભૂતિ મારી સમાતી નથી કે અમદાવાદ શહેરની અંદર આજે ચારે બાજુ એકદમ આનંદનું માહોલ છવાઈ ગયું છે. ચારે બાજુ પબ્લિક લોકો ભગવાનના દર્શન કરવા માટે એટલા બધા આતુર અને ભાવ વિભોર બની ગયા છે કે જેની કોઈ ચરમસીમા નથી. આજે મોબાઈલમાં ભગવાનના જ ફોટો પડશે. 100% ભગવાનને મૂકવા કેટલી રાહ જોતા હો છો આ દિવસની? કારણ કે આજે ભગવાન પોતે દર્શન કરવા આપવા વર્ષથી કે ભાઈ ક્યારે સેકન્ડ ટાઈમ આવવા પડશે. ખુદ ભગવાનની રાહ જોવા માટે આ તમામ ભાવિ ભક્તો જે છે તેઓ અહીં પહોંચી ચુક્યા છે. અને અત્યારે આ મંદિરના પરિસરના દ્રશ્યો છે કે ખીચોખીચ મંદિરનું પરિસર ભરાઈ ચૂક્યું છે ભક્તોથી. ભક્તો અહીં આવી રહ્યા છે અને આ તમામ ભક્તો જે છે તેઓ દર્શનનો લાહો લેવા માટે રાહ જોઈ રહ્યા છે. નાથ નગરચર્યાએ નીકળે અને તેના વધામણા કરે તેવી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે છે જગન્નાથજીની રથયાત્રા જે છે તેની ખલાસી ભાઈઓ જે છે તેઓ રથ ખેંચવાના હોય છે. અને આ ખલાસી ભાઈઓ જે છે તેઓ વર્ષોથી પરંપરાગત ભગવાનના રથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે આ ખલાસી ભાઈઓ જ રથ જે છે તે